આવનારી જિલ્લા પંચાયત અને આવનારી 6 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બોડી બનવાની છે. શરૂઆત થઈ ગઈ છે એટલે તો ડર છે એમને. આજે ભાજપના મંત્રી તંત્રી હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પ્રમુખ હોય, કોઈ પણ જગ્યાએ સભા હોય એટલે ચૈતર વસાવાના નામથી જ ભાષણો એમના ચાલુ થાય છે ને. ચૈતર વસાવા આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ઢીકણું કરે, આમ કર્યું, તેમ કર્યું. અલા ભાઈ, ચૈતર વસાવા તો 3 વર્ષથી ધારાસભ્ય ચૂંટાયા છે. તમારી સરકાર 30 વર્ષથી છે. તમે શું કર્યું એની વાત તો કરો. બરાબર. ચૈતર વસાવા પાછળ પડેલા છો. બરાબર છે. એટલે સાથીઓ, એમની હકીકત એમની દુખતીના સામે પકડી છે. હમણાં મોદી સાહેબ ડેડિયાપાડામાં આવ્યા હતા અને મેં કીધું કે આટલો જક્ષમ કાર્યક્રમ તમે ડેડિયાપાડામાં કર્યો છે. લોકો તમારે ત્યાં 10-12 હજાર હતા ને અમારે ત્યાં તો લાખોમાં નેત્રંગમાં અમારી સાથે હતા. મેં એક દિવસે જિલ્લા સંકલનમાં પૂછી પાડ્યું કે આ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસના કેટલા રૂપિયાનો ખર્ચો થયો ને કઈ ગ્રાન્ટમાંથી તમે વાપર્યા. તો તમે વિચાર કરો, 2 કરોડ નાસ્તાના, 2 કરોડ ચાના. હવે કેટલો નાસ્તો ખાધો હશે તો ઝાંઝરુના 2 કરોડ ને 40 લાખ રૂપિયા. 2 કરોડના સમોસા એટલે 20 લાખ સમોસા થાય. એક માણસે કઈ 20-50 સમોસા ખાધા હશે. વિચાર કરો, લોકોને ભેગા કરવા માટે 7 કરોડ ને 71 લાખની બસો મંગાવી, 2 કરોડનું ડોમ, 7 કરોડનું સ્ટેજ અને બેઠક વ્યવસ્થા, 8 કરોડ ને 83 લાખનો મંડપ, એમ્બ્યુલન્સ નું ડીઝલ 16 લાખનું. એમ્બ્યુલન્સ એક ટેન્કર લઈને ડીઝલ લઈને ગઈ હશે. 16 લાખ